ઇડલી તો આપણે વારંવાર બનાવી અને એને સંભાર કે ચટણી સાથે ખાતા જોઈએ છીએ, પણ શું તમે બેંગ્લોરની થટ્ટે ઇડલી ક્યારેય ઘરે બનાવી અને ટ્રાય કરી છે? એને ઘી પોડી મસાલા ઇડલી પણ કહીએ છીએ. તો મિત્રો, ચાલો આપણે ઘી પોડી મસાલા ઇડલી બનાવીએ. આ વિડીયોને જોવા માટે છેક સુધી જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું થટ્ટે ઇડલી. ને પોડી મસાલા અને ઘી નાખી અને આજે આપણે નવી રીતે ઇડલી બનાવીશું. તો એના માટે ઇડલીનું બેટર આપણે બનાવીને રાખ્યું છે. દાળ, ચોખા અને સાબુદાણા તમારે ઓપ્શનલ છે, એડ કરવા હોય તો કરવાના. મેં આમાં 2 થી 3 ચમચી સાબુદાણા પણ એડ કરી અને સરસ એવું બેટર બનાવી અને રેડી રાખ્યું છે. તો સૌથી પહેલાં તો આપણે આને સ્ટીમ કરીશું એક થાળીમાં. મિત્રો, બેટરને આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરીશું. આ ઇડલીને આપણે એક મોટી સાઈઝમાં જ બનાવવાની હોય છે. એને આ રીતનું ભરી અને આને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દઈએ. સ્ટીમર આપણું રેડી છે. સ્ટીમરમાં આપણે ઇડલીને સરસ એવી ફૂલે એ રીતે આપણે સ્ટીમ કરી લઈએ. મિત્રો, ઇડલીને આપણે ચેક કરી લઈએ. સરસ એવી ઇડલી ફૂલી ગઈ છે. આને આપણે બહાર લઈ લઈએ. મિત્રો, ઇડલીને આપણે સરસ એવી સ્પોન્જી તૈયાર કરી અને પ્લેટમાં લઈ લીધી છે. આને ઘી અને પોડી મસાલા સાથે સર્વ કરવાની છે. તો આપણે સૌ પહેલાં તો ઘી એડ કરી દઈશું એના ઉપર. ઉપરથી આપણે પોડી મસાલો એડ કરી દઈશું. પોડી મસાલો જો તમે બનાવી અને ઘરમાં સ્ટોર કરીને રાખતા હો તો આ રેસીપી એકદમ સરસ બની અને જલ્દી તૈયાર થઈ જાય છે. આમાં તમારે ચટણીનો ઉપયોગ કરવો હોય તો તમે કોઈ પણ જાતની ટોપરાની કે ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો. પણ આપણે આ રીતે જ ખાઈશું તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.